સચ્ચિદાનંદ. કેરિયર સિલેક્ટ કેવી રીતે કરવું, એટલે તારા માર્ગ આવે એ રીતે તારા માર્ગ જ તને મોકલી આપશે. મારા 274 હતા ને મેડિકલમાં 275 બંધ થયું, તો એન્જિનિયરિંગમાં લેવું પડ્યું. મારે ડોક્ટર થવું હતું પણ કરવું શું કાંઈ ના થયું. તારા માર્ગ જ તને લઈ જશે. હા, છતાં નક્કી કરવાનું કે મારે અહીંયા જવું છે. તારે તારી રીતે નક્કી કરવાનું કે જે ગમતું હોય. કશું ગમે છે? શું ગમે છે? હા, બસ નક્કી કરવાનું મારે કોમ્પ્યુટર સાયન્સમાં જવું છે એવું નક્કી કરવાનું. એટલે એવી રીતના રસ્તા ભેગા થતા જાય. એન્જિનિયરિંગ ના ભેગું થાય તો બીએસસી ભેગું થાય, બીએસસીમાં પણ થાય. છેવટે 12th સ્ટાન્ડર્ડમાંથી પ્રોપર કોલેજમાં ના જાય. યુ કેન ગો ફોર ધ પ્રાઇવેટ ક્લાસીસ ઓલ્સો. પણ નક્કી કરે એટલે થઈ જાય. પણ નક્કી ના કરેલું હોય કે થશે નહીં એવું શંકાવાળું રાખે તો ના થાય. જ્યાં શંકા પડી ત્યાં કોઈ કામ થાય નહીં. બીજું આગળ વધીએ. કન્સિસ્ટન્સી કેવી રીતે મેન્ટેન કરવી, રાખવી. કન્સિસ્ટન્સી કેવી રીતે રાખવી? શેમાં કન્સિસ્ટન્સી? આપણા સ્ટડીઝમાં. તેની જેની વસ્તુની ઇમ્પોર્ટન્સ રહે એની કન્સિસ્ટન્સી આવી જાય. મને સત્સંગની ઇમ્પોર્ટન્સ હોય તો હું સત્સંગમાં આવ્યા કરું. ઇન્ટરેસ્ટ ના હોય તો પછી સત્સંગના બહાને કઈ બીજે ફરવા ચાલે દઉં. ખ્યાલ ને? કન્સિસ્ટન્સી તો એની રાખવા માટે તને એની ઇમ્પોર્ટન્સ સમજાવવી પડે. તને એની ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય કે ભાઈ હું હમણાં 2 વર્ષ ભણી લઈશ કે 5 વર્ષ ભણીશ તો મને આખી જિંદગી સુધી આ એજ્યુકેશન આ ડિગ્રી મને પે કરશે. એવું તને સમજણ પડી જાય તો યુ વિલ લર્ન. અને કન્સિસ્ટન્સી will occur automatically. Consistency is a result of understanding. Right? હા. ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવું? તારો કોમ્પ્યુટર જ લેંગ્વેજ છે ભાઈ તારી. હા, ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવું ડિસિપ્લિનમાં એ તો તું નક્કી કરવું પડે ભાઈ તારે. તું નક્કી કરે તો ડિસિપ્લિનમાં થાય કે મારે આવું નથી કરવું. હા, ડિસિપ્લિનમાં તો બહુ ઇમ્પોર્ટન્ટ. ડિસિપ્લિન કરે તો બહુ આગળ વધે. તારામાં એટલી બધી શક્તિ છે ડિસિપ્લિનમાં તો. કારણ કે તું એમ કે મારે 6 વાગે ઉઠવું જ છે તો ભાઈ 6 વાગે તો ઉઠે જ. ડિસિપ્લિન કરવું એવું થવા માટે, માઇન્ડ એવું થવા માટે. આપણા માઇન્ડને આપણે જેવી ઇન્સ્ટ્રક્શન આપીએ એવું એ કરે. બીજા કોઈ ઇન્સ્ટ્રક્શન આપે તો નહીં કરે, પણ આપણે જેવી ઇન્સ્ટ્રક્શન આપીએ એવું કરે. સ્ટાર્ટિંગમાં કદાચ ન કરે પણ 5, 6, 10, 15, 25 વખત આપણે ઇન્સ્ટ્રક્શન આપે નહીં આવું જ કરવાનું, નહીં આવું જ કરવાનું, નહીં આવું જ કરવાનું, તો પછી એ માઇન્ડ તારો એ પ્રમાણે કરતું થઈ જાય. ચાલે ને? પણ ડિસિપ્લિનમાં તો કોઈ તારે આવવું હોય તો કોઈ કડક માણસ સાથે રહેવું પડે. તારે ગપ્પો મારીને પણ છોડે ના. એટલે ડિસિપ્લિનમાં આવવા માટે કાં તો તું નક્કી કરે કામ જે ડિસિપ્લિનમાં રહેતો હોય એની સાથે તારે રહેવું પડે. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બરોબર? ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન. દાદા ભગવાન વોઝ ઓલવેઝ ગેટિંગ અપ at 6:30 exactly, and doors were opening at 6:30 exactly. અને 10:30 એ સુઈ જવાનું. 15 મિનિટ આપતે થાય પણ એક્ઝેક્ટલી ડિસિપ્લિન. હોલ લાઈફ ફોર ડિસિપ્લિન. હોલ લાઈફ. 12 વાગે જમી લેવાનું, 3 વાગે પાછા ઉભા આરામ કરીને ઉભા થઈને સત્સંગ કરવાનો. એબ્સોલ્યુટલી ડિસિપ્લિન. બહુ મસ્ત લાઈફ હતી. એક્સલન્ટ. જોવે તો ખબર પડી જાય. કારણ કે ડિસિપ્લિન ના ગમે. કોઈ પણ વસ્તુમાં સ્પોર્ટ્સમાં આગળ જવું હોય ને, સ્પોર્ટ્સમાં તોય ડિસિપ્લિન કરવી પડે. ભણવામાં ડિસિપ્લિન કરવી પડે છે. નક્કી કરવું પડે મારે 4 થી 6 વાંચવાનું જ છે. ડિસિપ્લિન કરે તો જ થાય, નહીં તો કશું ના થાય. આખી લાઈફમાં ડિસિપ્લિન પહેલા બેઝિક છે. બેઝિક ડિસિપ્લિન તો બેઝિક છે.
તો યુ હેવ ટુ ફોલો ઇટ, યુ હેવ ટુ બિલ્ડ અપ ધેટ. ના થાય તો કશું ના થાય પછી બધું ઓર્ગેનાઇઝ વગરનું જીવન થઈ જાય. ડિસિપ્લિન એટલું ઓર્ગેનાઇઝ લાઈફ, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ સવાલ આવ્યો ક્યાંથી? આ સવાલ ક્યાંથી થયા? એવો આટલા સરસ સવાલ ક્યાંથી લાવ્યા? આટલા સરસ સવાલ તો ડિસિપ્લિન વાળું તો અત્યાર સુધી કોઈ પૂછ્યું નથી મને. બહુ મોટું કહેવાય. ડિસિપ્લિન, રેગ્યુલરિટી, બધા બહુ એવા બધા એ છે, બહુ ફાઇન છે. થયું, પૂરું થયું, ચાલશે? આટલું ચાલશે, ઇનફ છે? વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી ને? ઓકે, વેરી ગુડ. ચાલો, બીજો કોઈ છે બુક? બીજા કોઈની બુક? જો સાચી વાત કહી દો, તમારી ઉંમર કેટલી છે અત્યારે? 17-18 વર્ષ છે ને? બધા 18 પ્લસ છે ને? તો 18 પ્લસ એટલે મૂછો આવે કે ના આવે? હે, મૂછો 16 વર્ષથી આવવાની શરૂઆત થાય. આ મૂછો 16 વર્ષ આવવાની થાય એટલે એના જીન બદલાય, જીન્સ બદલાય બધાના. હવે જીન્સ બદલાય ને એટલે અત્યારે તમને છોકરી પ્રત્યેનું આકર્ષણ થાય. જીન્સ બદલાય એટલે ઓટોમેટિકલી તમે ઓટોમેટિકલી એ બાબતનો જ વધારે વિચાર કરતા થાઓ, એ બાબતમાં જ વધારે પડતા થાઓ, એ મોબાઈલ પણ એ બાબતને જ જોતા થાઓ, ટીવી પણ એ બાજુનું જ જોતા થાઓ. બધું સેન્ટરમાં તમારે એ હોય એટલે એમાં એ જોવામાં ડિસિપ્લિન કરી નાખવાનું તો બધું સચવાઈ ગયું તમારું. કારણ કે તમે સામેવાળાને જુઓ છો ને, એ કોઈની સિસ્ટર છે, કોઈની ડોટર છે, એ સેમ વસ્તુ તમને લાગુ પડશે ત્યારે તમને ગમે નહીં. એટલે જોવામાં મજા નથી. લગ્ન કરવામાં મજા છે પણ લગ્ન પહેલા જોવામાં મજા નથી. હા, એમાં તમારી ગમે તેટલી ડિસિપ્લિન તમે બહાર નહીં કરો પણ એનાથી બધું ખતમ થઈ જશે, બ્રેક થઈ જશે બધું. કારણ કે તમારું ચિત્ત ફ્રેક્ચર થઈ જશે. તમારી કોઈ ડિસિપ્લિન કામ નહીં કરે. સવારે 6 વાગે ઉઠશો ને પણ મરેલા ઉઠશો અને ઉઠે ને તો એ કશું ભાન ના હોય કારણ કે ચિત્ત તમારું વિખેરાઈ ગયું. બરાબર ને? ચિત્ત તમારું વિખેરાઈ ગયું એટલે કશું તમારું ગમે તેટલું બિલ્ડઅપ કરેલું હોય બધું ખલાસ થઈ જાય. આમ સેકન્ડમાં ઉડી જાય બધું, ફ્રેક્ચર થઈ જાય, બધું ફ્રેક્ચર થઈ જાય. એટલે સાચવવું હોય તો એક જ, તમારી આંખોને સાચવી દો, જ્યાં ત્યાં જુએ ના. એમાં ડિસિપ્લિન કે આ જોવાનું નથી આપણે, એ ડિસિપ્લિન કરી લો, બધી ડિસિપ્લિન આવી ગઈ. એનાથી જે શક્તિ તમારી વધશે ને, તમારે કલ્પના નહીં આવે એવી શક્તિ વધશે. મેમરી પાવર વધી જશે, ચીજ શક્તિ વધી જશે. જે વાંચો તે એમને યાદ રહેશે, જે ધારો તે કરી શકશો. તમારી વાણી બદલાઈ જશે. આ જ એક આટલી આંખ સાચવી લેવાથી. આ 4-5 વર્ષ સાચવી લો, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી. નહીં તો બ્રહ્મચર્યનો વિચાર કરવાનો, લગ્ન ના થાય ત્યાં સુધી. આ બેસ્ટ વસ્તુ છે. બીજા બધા સવાલ ઠીક છે, બધાની કે બહુ એટલી ઇમ્પોર્ટન્સ નથી. આ જ વસ્તુ તમારા ચીપને ફ્રેક્ચર કરી નાખે એટલે પછી તમને કશું સૂઝે ના. પછી ઓલો અહીંયાથી ફૂટબોલને લાત મારે, ઓલો ત્યાંથી ફૂટબોલને લાત મારે, આ અહીંયાથી લાત મારે, એવી આપણી દશા થઈ જાય ફૂટબોલ જેવી. બધા રમાડ્યા રાખે આપણને. કારણ કે તમારી ભૂલ તમારો બોસ છે. શું છે? હા, એટલે તમારી આંખ બગડી એટલે બધાને ખબર પડી જાય કે આની આંખ બગડી છે. એટલે તમારી વેલ્યુ કોઈ રહેશે નહીં. નો વેલ્યુ. ભલે તમે માસ્ટર ડિગ્રી કરી કેમ ના હોય, 1.5 લાખ રૂપિયા પગાર કેમ ના લાવતા હોય, પણ નો વેલ્યુ. જેની આંખ બગડી તેનું બધું બગડ્યું. એટલે આંખ સાચવી લો, એમાં ડિસિપ્લિન કરી નાખો. અને જોવા જઈએ તો આંખ નીચું કરી નાખવાની. અને ભગવાને કીધું ભગવાન ભૂલ થઈ ગયા, નથી જોવું. કારણ કે એમાં કશું છે નહીં, માંસના લોચા છે. પણ આપણી જિજ્ઞાસુ વૃત્તિને કારણે અને બીજા બધાને જોઈને આ બાબતમાં ઇન્ટરેસ્ટ પડે. ઇન્ટરેસ્ટ વાળું છે નહીં. જો ઇન્ટરેસ્ટ વાળું હોય ને કોઈના ડિવોર્સ ના થાય,
મારામારી ના થાય, ઝઘડા ના થાય. તમારા ઘરે તમારા મમ્મી પપ્પા ઝઘડા કરે છે, જોજો તમે, તો તમને ખ્યાલ આવશે. જો આમાં ઇન્ટરેસ્ટ હોત ને તો ઝઘડા કોઈ દિવસ ના થાય, પણ ઝઘડા એટલે ભયંકર ઝઘડા થાય છે. કોઈ કોઈને રાખવા તૈયાર નથી. એટલે આંખ સાચવી નાખવા, એમાં ડિસિપ્લિન કરી નાખો. અરે હું તો ત્યાં સુધી કહું કે વિધિ નહીં કરો તો એ ચાલશે, પણ આંખને સાચવી લો. જો સાચવાતી હોય તો આંખ સાચવવા માટે વિધિ કરજો, એના માટે શક્તિ જોઈએ. આંખને સાચવવી કે સહેલી વસ્તુ નથી, પણ છતાંય સહેલું છે નક્કી કરો તો. લોકો ઉઠવાની, ખાવાની, પીવામાં ડિસિપ્લિન કરે છે, આ જોવામાં ડિસિપ્લિન નથી કરતા. આ જોવામાં એક દિવસમાં 200-500 છોકરીઓ જોઈ લે આમ જ બજારમાં જઈને, એમાં કોઈ ડિસિપ્લિન નથી. કોલેજમાં જઈને આ જ માથાકૂટ કરવાની, એટલે એમાં ના પડશો. બહુ ડેન્જર છે, બહુ ડેન્જર છે, બહુ ડેન્જર છે. અને એવા ખાડામાં પડી ગયા ને તો 80 વર્ષે એ ખાડામાંથી નીકળી નહીં શકો. 80 વર્ષના તમે થશો ને, પણ એ જે અંદર સંસ્કાર પડી જશે ને, 80 વર્ષે પણ તમે એમાંથી નીકળી નહીં શકો અને કોઈને કહી નહીં શકો કે મને આવું થાય છે. Discipline in your eyes, on your eyes. That is the best thing. આંખો ચોખ્ખી રહે ને ધારે તે મળે એ વિચાર કરીને આમ જોઈએ છે. વસ્તુ આવીને પડે, વસ્તુ આવીને પડે. અમેરિકામાં હોય, દેવલોકમાં હોય તો આવીને પડે. આંખ બંધ કરીને વિચાર કરીને વસ્તુ હાજર થાય. કેટલી બધી એમાં શક્તિ છે. આટલી ડિસિપ્લિન કરી નાખો કોઈ પણ હિસાબે. અને શક્તિ માંગજો નહીં તો જરા કાચું પડે તો શક્તિ માંગો. ખૂબ શક્તિ માંગવાની જરૂર છે, કારણ કે આ ડિસિપ્લિન એના જેવી બેસ્ટ ડિસિપ્લિન આ વર્લ્ડમાં કોઈ નથી. અને આ ડિસિપ્લિનમાં કોઈ પડતું પણ નથી, કારણ કે ખબર નથી ને કે આમાં ડિસિપ્લિન કરવાની. કારણ કે આમાં લોસ કેટલો જાય તો શું ખબર પડે? એક વખત જોવાથી 1 કરોડનો લોસ થાય. શું થાય? એક જ વખત જોવાથી 1 કરોડનો લોસ થાય. અને તમારું ચીજ વિખેરાઈ જાય જુદું. તમે શું ખાધું તમને ખબર ના પડે, શું બોલો તે ખબર ના પડે. વાતે વાતે અકળાઈ જાઓ તમે, બધી શક્તિઓ ખલાસ થઈ જાય. અકળાઈ જાય એના માટે શક્તિઓ ખલાસ થઈ ગઈ, એટલે ચીડાઈ જાય, અકળાઈ જાય, કંટાળો આવે, કશું સૂઝે ના. આ બધું આવું થાય. પછી સમજ પડે થાય થોડી ઘણી સમજ પડે તો શું કહેવા માંગુ છું કે નહીં સમજ પડતી. એટલું ધ્યાન રાખજો. તો બહુ થઈ ગયો. એક સત્સંગ કર્યો ને હમણાં પદમાં આખું વિષય વિકારી મિત્ર સંબંધ સમજાય. સમજાય ગયું ને? હા. એના પછી મેં જાગૃતિ રાખી એટલે પ્રયત્ન એ પ્રમાણે ના કરેલા. જોબમાં જતો મળતા હોય છોકરા ત્યાં આગળ જાગૃતિ ગોતું કે મારું કે આગળ દ્રષ્ટિ પકડી જાય. પેલા વધારે થતું હતું, હવે તો એટલું બધું નહીં થતું. તો બી ડિસિપ્લિન થાય ને, ડિસિપ્લિન થોડું નક્કી કરો એટલે થવા ચાલુ થઈ જાય. પણ ઓલી અનાજીના કેટલા સંસ્કાર અવળા પડી ગયા છે. આ ફાંફા મારવાના, ડાફા મારવાના, એટલે મુશ્કેલી પડે આપણને. આપણી જ ભૂલ આપણી પર ચડી બેસે છે. એટલે નક્કી કરો, ધીરે 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 તો સેટ થાય. એટલે એના માટે દાદા ભગવાન બહુ મસ્ત આઈડિયા આપી છે, ટ્રીક આપી છે. 3 વિઝન. શું આપી છે? 3 વિઝન. તો કે પહેલા સામેવાળી પાર્ટી આપણને નેકેડ દેખાય, પછી ચામડી ઉતારેલી દેખાય, અને પછી આ ખૂબ હાડ પાંચ બધું અંદર હાડકા દેખાય, લોહી દેખાય, બધું એવું દેખાય. એવું 3 વિઝન વિધિન અ સેકન્ડ દેખાવું જોઈએ. આપણે પ્રેક્ટિસ કરવી પડે ને. આપણે બેઠા કરે કે કોઈની સામે જોઈને થોડી કરવાની જરૂર છે. સમજવાની વાત છે કે અંદર તો કેટલું તું તારું સંડાસ જુએ કે ના જુએ. હે એ તો દેખાય ને. સંડાસ જોઈને મજા આવે ને, તો શું થાય?
ચીતરી કરે ને તો એ સંદાસ નહીં કરતી હોય તો કેટલી ચીતરી કરે તો કેમની હારી હોય? પેટમાં સંડાસ હોય, લોહી હોય, વોમિટ થાય તો એ લોકોને વાતે વાતે વોમિટ થતું હોય. ઉબકા આવે આપણને જોઈ ના શકાય. એ લોકોની એટલી બધી દશા ખરાબ છે એ વાત નહીં કરવાની. પણ એ લોકો તમે એને બ્યુટી માનો છો એનો લાભ એ લોકો લે છે ને તો એ લોકોમાં બ્યુટી જેવું કશું છે જ નહીં. આપણે માનીએ છીએ તેની મુશ્કેલી છે એટલે આપણે જ આપણી જાળમાં ફસાઈએ છીએ. એ કોઈ ફસાવતી નથી. વાત સમજાય? બહુ ચિત્રી ચડે એવું છે. હા, એટલે ચિત્રી ચડે એટલે પછી આપણને મોહ થાય એટલે પછી બધું લિપસ્ટિક લગાડે ને પાવડર લગાડે ને આમ સ્ટાઈલ કરે ને આમ કરે તેમ કરે ને એવું બધું કરે. એને કરવું પડે એવું. એને ખબર પડે એવું ઉઘાડી પડી જશે તો શું થશે? મુશ્કેલી થશે. એટલે બધા એની સામે જોવે એના માટે આવું બધાને નાટક કરવા પડે. આપણે ના સમજીએ આપણે કે ડબ્બા છે, ડબ્બા હોય એટલે પછી એની તરફ જોઈએ ને તો ડબ્બા ના હોય તો ના જોવે. એવું ચારિત્ર જોઈએ આપણું, એવી પ્યોરિટી જોઈએ. નહીં તો પછી એવું ને એવું બધું પછી કોણ પાંચમો આરો જ આવો છે. પાંચમો આરો જ આવો છે. ભગવાને કીધું બચ્ચો કોઈ તમને એવું મળે નહીં કે આનાથી બચ્ચો એવું કહેનારું. આ ખોટી વસ્તુ છે એવું કહેનારું તમને લાખ માણસમાં પણ કોઈ નહીં મળે. એટલે અમારે ઉઘાડું પાડવું પડે. પાંચમું મહાવ્રત બ્રહ્મચર્ય ભગવાને ઉઘાડું પાડ્યું આજથી 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાને કે હવે આગળની પ્રજાને આ ખોટું છે એ સમજાય નહીં એટલા માટે આ ઉઘાડું પાડીએ કે ભાઈ આ પાંચમું મહાવ્રત બ્રહ્મચર્ય રાખજો. બ્રહ્મચર્ય જેવી વાત જ ઉડી જશે હિન્દુસ્તાનમાંથી. એવી હિન્દુસ્તાનની આજે દશા છે. એને જ કર્યું કહેવાય. દ્રષ્ટિ બગાડે કોઈ તો દ્રષ્ટિ બગાડાય કોઈ દિવસ? બાપરે બાપ, કેટલું ભટકવું પડે. ઓહો, દુઃખના દરિયા છે આ દ્રષ્ટિ તો. દુઃખના દરિયા છે. એટલું બધું આખી જિંદગી દુઃખ ભોગવવું પડે કે જેની વાત નહીં કરવાની. પહેલા 10 માંથી 10 વખત થતું પણ હવે 10 માંથી 3 વખત થાય. પણ એક જાગૃતિ રહે. આમ આખો ઉપર આપણે 3 પર આવ્યો એનો મતલબ એવું નહીં કે તું પાસ થઈ ગયો. નહીં તો એમ કે 3 જ થાય વધારે નથી થતું એટલે મારી પોર. એટલે 3 થી વધે ઘટે ના. ખ્યાલ આવ્યો? આપણે તો ઘટવું જોઈએ. કેમ 3 થાય એમ કરવાનું. હવે તો 3 થાય એમ બોલે તો વધી ગયું, પતી ગયું. આખો ઉપર એ પ્રમાણેની જાગૃતિ રાખી કે આપણે નક્કી કરીએ તો ઓટોમેટિક જાગૃતિ આવી જાય. સામેના લોકો આમ કરીને આંખો થઈ જતી હોય બધું જ ખબર. બધું આંખો એને જ કહેવાય કે આંખો ફરે છે. થોડું શું કહેવાય એને? આંખો શું કહેવાય? આંખોમાં ચંચળતા હોય, નિર્મળતા ના હોય, કંટ્રોલમાં ના રહેતું હોય તો ચંચળતા હોય. આમ જો આમ ચંચળતા કહેવાય. એના માટે પ્રતિક્રમણ કરવાના. આંખોનું કામ સાચવી લીધું એટલે બધું સચવાઈ ગયું. સમજી લેજો. બરોબર? ચાલો પૂરું કરીશું. ટાઈમ થઈ ગયો ને? ઓકે ચાલો. એના માટે આ પ્રાર્થના ખાસ બોલવાની. શુદ્ધાત્મા માટે પ્રાર્થના ખાસ બોલવાની. દર્શિત દોષ થઈ જાય તો રાતે ખાસ કરવાનું. અહીંયા 20 જગ્યાએ દર્શિતો થયેલ ભગવાન માફ કરજો. અને હું ક્ષમા માંગુ છું એ બધાની પાસે, એના શુદ્ધાત્મા ભગવાન પાસે કે મારો આવો દોષ થયો છે, મને માફ કરજો અને ફરી આવો દોષ ના થાય મને શક્તિ આપો. ચાલો ને આ પ્રાર્થના ખાસ આ પ્રાર્થના દરરોજ રાતે કરવાની. એ પણ આટલા જ માટે. બીજા કોઈ સાથે ગુસ્સો કર્યો, ફાઇટિંગ કરી, મારામારી કરી નહીં કર્યો ચાલશે. આના માટે કરજો. આ બધું ગાઉન છે. આ બધું ગાઉન છે. દ્રષ્ટિ બગડી એ ચોરોનો સરદાર છે, ગુનાનો સરદાર છે, દંડનો સરદાર છે, રાજા છે. રાજા મોટા મોટા ગુનાનો રાજા છે. આ એ ના થયું તો બીજું બધું એમને ઉડી જશે. બરોબર? એટલે આ પ્રાર્થના ખાસ
હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે આમ બોલે ત્યારે આપણે આપણા દોષો જોવાના સવારથી આટલી આપણી દ્રષ્ટિ બદલી છે મારી જે દર્શન જાહેર કરવાનું અને પછી ક્ષમા માંગવાનું. તે સર્વ દોષોની તે સર્વ હું દોષોની ક્ષમા માંગુ છું. હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરું ક્યારે પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું આ દ્રષ્ટિ બગડે એટલે સમજવાનું કે મનુષ્યપણામાંથી થયા તમે મનુષ્યપણું પછી મળે નહીં. જાનવરમાં જવું પડે, નરકે જવું પડે. એટલે ભટક 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 કર્યા કરવાનું, મનુષ્યમાં ભૂલી જ જવાનું. આમાં તમે સિન્સિયર થયા, આમાં ડિસિપ્લિન ડેવલપ કરી તો આ વિજ્ઞાન સમજાય એવું છે, નહીં તો વિજ્ઞાન સમજાય એવું નથી. અને આની અંદર ડિસિપ્લિન નહીં હોય તો તમને બહુ જ હિંસક પરમાણુ અંદર હિંસા બહુ થશે. એટલી બધી હિંસા થશે કે વાત નહીં કરવાની. એક વીર્યના ટીપામાં 45 લાખ જીવો હોય છે. પેલા 45 લાખ કે 4.5 લાખ છે, 4.5 લાખ એટલા જીવો હોય છે, મરી જાય છે. એક તમારી દ્રષ્ટિ ગઈ એટલે વીર્ય એટલું ખલાસ થઈ ગયું, એ વીર્ય કાળું પડી ગયું, એમાં શક્તિ ખલાસ થઈ ગઈ, પતી ગઈ વાત. You lost so much. જે વસ્તુને બનતા મહિનો લાગે છે તે you have wasted just nothing for nothing. અને વીર્યના આધારે તમારું શરીરનું આ બંધારણ રહે છે. આ શરીરનું બંધારણ જેનું હોય છે ને, that is all because of virya sperm. બંધારણ રહે ના, જેનું વધારે જાય તેનું બંધારણ રહે નહીં, શરીર ખલાસ થઈ જાય. આ શરીર ખલાસ થઈ જાય. એટલે બંધારણ રાખવા માટે, ધારણ કરવા માટે કોઈ વસ્તુ આ જોઈએ, ઇટ ઇઝ નેસેસરી. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. 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 જય સચ્ચિદાનંદ. જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પોતાની જાતને કોઈ બાળે ના ને પોતાની જાતને ખતમ ના કરે ને આ દ્રષ્ટિ તો થવાથી પોતાની જાત ખતમ થાય છે એટલું જાણવાનું. હા ચાલો સચ્ચિદાનંદ.